ઓલરાઈટ, સો આપણે વનસ્પતિની વૃદ્ધિની ચર્ચા કરીએ છીએ. વનસ્પતિમાં જોવા મળતી જે વૃદ્ધિ છે એની જ્યારે આપણે વાત કરી છે આની પહેલાંના લેક્ચરમાં, તો વનસ્પતિની અંદર વૃદ્ધિની માપવાની પ્રક્રિયા, વૃદ્ધિ માપન, એવો આપણો છેલ્લો પોઈન્ટ હતો જે ડિસ્કશનમાં લીધો હતો આપણે. બરાબર છે? તો સામાન્ય રીતે વનસ્પતિના વૃદ્ધિના માપન કરવા માટે જે પેરામીટર, જે પરિબળને ધ્યાનમાં લઈએ છીએ, બરાબર છે, તો કોષીય સ્તરે થતું વૃદ્ધિનું માપન છે એ સામાન્ય રીતે એટલા માટે શક્ય નથી કારણ કે કોષની વૃદ્ધિ, કોષ રસ અથવા તો જીવરસની વૃદ્ધિ માટે લાગુ પડતો જે છે એ સિદ્ધાંત છે. તો દરેક કોષના કોષરસમાં કે જીવરસમાં કેટલો વધારો થયો છે એ આપણે સાપેક્ષ રીતે જોઈ શકતા નથી. એટલે નિરપેક્ષ પદ્ધતિઓ એનો ઉપયોગ તમે વૃદ્ધિના માપન માટે કરી શકો છો. ઉદાહરણ તરીકે કદમાં થતી વૃદ્ધિ, જે તમે વજનમાં માપી શકો છો. સામાન્ય વજન હોય અથવા તો શુષ્ક દળ હોય. બરાબર છે? બીજું, તમે સંખ્યામાં માપી શકો છો. બરાબર છે? નિરપેક્ષ રીતે સંખ્યા માપી શકાય કે 1/x² સેન્ટીમીટરની અંદર આટલા કોષો છે, તો ગિવન એરિયા, જે પણ ક્ષેત્રફળ છે, એમાં કેટલા કોષો હોઈ શકે, એવી તમે નિરપેક્ષ રીતે કોષની સંખ્યા માપી શકો છો. બરાબર છે? તો કદમાં થતી વૃદ્ધિને માપવા માટે વજન, સંખ્યા વગેરે જેવા પરિબળ ધ્યાનમાં લઈ શકો. આ ઉપરાંત એક પરિબળ એવું તમને યાદ છે કે જે તમે વૃદ્ધિ માપવા માટે ઉપયોગમાં લઈ શકો? તમને કોઈ એવું પરિબળ યાદ આવતું હોય આની પહેલાના લેક્ચરમાં જે ભણ્યા હો ને? ઓકે, ભુજ સેન્ટર. લંબાઈમાં વૃદ્ધિ. ગુડ, લંબાઈમાં વૃદ્ધિ અને ક્ષેત્રફળ. તો આટલું આપણે ગઈકાલે, આની પહેલાના લેક્ચરમાં ભણી ગયા છીએ. હવે એક પોઈન્ટ ઓફ વ્યૂ આપણે એ જોયો હતો કે વનસ્પતિની વૃદ્ધિને માપવા માટે જ્યારે આપણે નિરપેક્ષ પદ્ધતિ વાપરીએ ને ત્યારે આપણે વૃદ્ધિ દર તરીકે એને સમજવો પડે. વૃદ્ધિ દર મીન્સ કે એકમ સમયમાં એ કેટલી વૃદ્ધિ કરે છે. એ પછી સંખ્યાની હશે, વજનની હશે, ક્ષેત્રફળની હશે. તો વજન માપવા માટે આપણે જે પરિબળનો ઉપયોગ કરીએ છીએ એ પરિબળનું નામ છે વૃદ્ધિ દર. જેનો મતલબ આપણે આની પહેલાના લેક્ચરમાં સમજ્યો હતો કે પ્રતિ એકમ સમયમાં થતા વૃદ્ધિના વધારાને વૃદ્ધિ દર કહેવાય. બરાબર છે? દર મિનિટે હોઈ શકે, દર કલાકે હોઈ શકે, દર એક દિવસમાં હોઈ શકે, એક વીકમાં હોઈ શકે, ફોર્ટનાઇટ એટલે કે 15 દિવસ હોઈ શકે. તો એક નિશ્ચિત સમયગાળાની અંદર એમાં કેટલી વૃદ્ધિ થાય. ઓકે, વૃદ્ધિ દરના બે સ્વરૂપની પણ આપણે ખાલી વાત કરી છે. હવે આપણે એની ડિટેલમાં ચર્ચા કરશું. બરાબર છે? તો બે પ્રકારના વૃદ્ધિ દરના સ્વરૂપ હોઈ શકે છે. એક સ્વરૂપનું નામ છે આંકડાકીય અને એકનું નામ છે ભૌમિતિક. આ બે સ્વરૂપના વૃદ્ધિ દર હોઈ શકે. હવે કયો વૃદ્ધિ દર કેના માટે લાગુ પડે એની વાત આપણે સમજવાની છે. તો દાખલા તરીકે હું વાત કરું કે આની પહેલાની લેક્ચરમાં આપણે એક વખત સમજી જ ચૂક્યા છીએ ઓલરેડી કે જ્યારે કોઈ પણ ફલિતાંડ છે, એટલે કે એક કોષીય સંરચના છે, એ જ્યારે ભ્રૂણમાં રૂપાંતરિત થાય, જે બહુકોષીય છે, બરાબર છે, તો આ છે એક કોષીય રચના અને આ છે બહુકોષીય રચના. અને આ ભ્રૂણ જ્યારે
બાળ અવસ્થામાંથી પુખ્ત બને ત્યાં સુધીની જે પણ વૃદ્ધિ છે, બરાબર છે, તો એમાં સૌથી પહેલી વૃદ્ધિ આ છે ફલિતાંડમાંથી ભ્રૂણ બનવાની, જેમાં ફલિતાંડનો અથવા તો યુગ્મનજનો જે સિંગલ કોષ છે એ એક કોષ 2 માં, 2 કોષ 4 માં, 4 માંથી 8, 8 માંથી 12 એ પ્રમાણે એ વૃદ્ધિ કરતો હોય. તો અહીંયા વૃદ્ધિની જે પદ્ધતિ છે, એક કોષમાંથી 2 કોષ બને, 2 કોષમાંથી 4 કોષ બને, 4 કોષમાંથી 8 કોષ બને, 8 કોષમાંથી 16 કોષ બને, આ રીતે થાય છે. જ્યારે ભ્રૂણ માંથી બાળ અવસ્થા અને બાળ અવસ્થામાંથી જ્યારે પુખ્ત બનશે ત્યારે અહીંયા ખાસ કરીને વિશેષ પ્રકારની એક જે પેશી છે, વિભેદિત છે અને અવિભેદિત છે, 2 પ્રકારની પેશીઓની વાત આપણે કરી. તો ખાસ અહીંયા વર્ધમાન પેશી દ્વારા આ પ્રક્રિયા થાય છે, પ્રાથમિક વૃદ્ધિ અને પછી દ્વિતીયક વૃદ્ધિ, બરાબર છે. તો વર્ધમાન પેશી દ્વારા જ્યારે વૃદ્ધિ થશે ત્યારે એ વૃદ્ધિમાં કોષો કેવી રીતના બહુગુણિત થશે? 1 માંથી 2 થશે, 2 માંથી 3 થશે, 3 માંથી 4 થશે, 4 માંથી 5 થશે, આ રીતના એની વૃદ્ધિ થશે. અહીંયા ડબલ થાય છે, બહુગુણન થાય છે સીધું જ. તો આ 2 પ્રકારની અલગ અલગ પ્રક્રિયા અથવા તો ક્રિયાવિધિ દ્વારા વૃદ્ધિના દરનું માપન થાય. તો આ પહેલા પ્રકારની વૃદ્ધિ છે એના માટે આપણે કયો શબ્દ વાપર્યો હતો? આંકડાકીય કહેવાય કે ભૌમિતિક કહેવાય? આ પહેલું કોણ કહેશે યાદ કરીને? રાજકોટ ગુરુકુલ. ભૌમિતિક. ઓકે, તો પહેલી જે આ ક્રિયાવિધિ છે એ છે ભૌમિતિક વૃદ્ધિ દરની, અને જ્યારે વર્ધમાન પેશી દ્વારા થશે એને કહેવાય આંકડાકીય. તો આ 2 અલગ અલગ પ્રકારની જે ક્રિયાવિધિ છે એના વિશે થોડુંક વધારે ડિટેલમાં જે પ્રમાણે આપણી ટેક્સ્ટ બુકની અંદર આપેલું છે એ પ્રમાણે ગ્રાફના સ્વરૂપમાં આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો આવો ગ્રાફ તમને તમારી બુકની અંદર મળી જશે, સેમ ટુ સેમ ગ્રાફ છે. એ ગ્રાફમાં તમે જોશો તો તમને આ જે સ્વરૂપ છે એનું લિનિયર એટલે કે રેખીય સ્વરૂપ મળશે. જુઓ જોઈએ, એક સ્લાન્ટ, એક રેખા મળશે તમને સળંગ. રેડી? બધાને મળી ગયું છે? જુઓ જોઈએ. ઓકે, એક્સ અક્ષ ઉપર શું છે? સમય, અને વાય અક્ષ ઉપર શું છે? ઊંચાઈ. સમયની સાપેક્ષે વધતી ઊંચાઈ છે. કોઈ પણ હોઈ શકે, સંખ્યા પણ હોઈ શકે, ઊંચાઈ પણ હોઈ શકે. તો જેમ જેમ સમય જાય છે, દાખલા તરીકે 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, 5 દિવસ, અથવા તો 1 અઠવાડિયું, બીજું અઠવાડિયું, ત્રીજું અઠવાડિયું, ચોથું અઠવાડિયું, 5મું અઠવાડિયું વગેરે, એમ પહેલા હાઈટ હતી આટલી, પછી આટલી થઈ, પછી આટલી થઈ, મીન્સ અહીંયાથી આ ગ્રાફ મળશે. જે હાઈટ હશે એ પ્રમાણે એ નોંધ તમારે અહીંયા મૂકતી જવાની, અને પછી તમે પ્લોટ કરો એટલે રેખીય ગ્રાફ જે છે એ તમને મળશે. હાવ સિમ્પલ લોજિક છે. આવું ફિઝિક્સમાં હજારો દાખલા તમે ગણી લીધા એટલે તમને આ બધું મારે શીખડાવવાનું ના હોય એમ, બરાબર છે. તો આ પ્રકારની જે વૃદ્ધિ છે એ પ્રકારની વૃદ્ધિને આપણે કઈ વૃદ્ધિ કહેશું? સૌથી પહેલી તો કે આંકડાકીય વૃદ્ધિ દર છે. કયો છે? 1 માંથી 2 થશે, 2 માંથી 3 થશે, 3 માંથી 4 થશે, 4 માંથી 5 થશે, એવી રીતના આપણે યાદ રહી જશે ઇઝીલી. જ્યાં એક એક આંકડો વધે ને, એક એક આંકડો વધે, સરવાળો થાય, 1 + 1 2, 2 + 1 3, 3 + 1 +1 થાય ને એને આંકડાકીય કહેવાનું. અને ગુણાકાર થાય, × 2 મલ્ટિપ્લિકેશન, ગુણાકાર થાય, એને શું કહેવાનું છે? ભૌમિતિક વૃદ્ધિ દર. સિમ્પલ, પૂરું થઈ ગયું. બીજું કાંઈ યાદ રાખવાની જરૂરિયાત જ નથી. બરાબર છે? યાદ રહી જશે? થમ્સઅપ કરો જોઈએ. ગુડ. હવે એની અંદર તમારે શું યાદ રાખવાનું છે? ઓકે, જુઓ, આંકડાકીય વૃદ્ધિ દરમાં સમસૂત્રી ભાજન શું છે? સમસૂત્રી ભાજન અથવા તો સમભાજન જેને તમે કહો છો એ થાય છે, સમભાજન થાય છે. પણ
એક બાળકોષ સતત વિભાજન જ પામે, જો આ સમજવાનું છે, એક સતત વિભાજન પામશે અને બીજો કોષ વિભેદન અને પરિપક્વન પામે. હવે તમારે સમજવાનું શું છે એ હું તમને ક્લિયર કરી દઉં. બરાબર છે? જોજો. હવે દાખલા તરીકે હું વાત કરું છું કોઈ એક વર્ધમાન પેશીના કોષની. આ એક વર્ધમાન કોષ છે. શું છે આ? વર્ધમાન કોષ. વર્ધમાન કોષ જ્યારે વિભાજન પામશે ત્યારે બે કોષો બનાવશે. આ એક કોષ છે અને આ બીજો કોષ છે. તો આ એક કોષ છે અને આ બીજો કોષ છે. તો આ વર્ધમાન કોષ જ્યારે બે કોષ બનાવશે ત્યારે યાદ રાખવાનું, એક જે કોષ છે ને એ વર્ધમાનનો વર્ધમાન જ રહીએ અને આ બીજો જે નવો કોષ બન્યો ને એ કોષ વિભેદન પામશે. એટલે એક કોષ વિભેદન પામી જાય. એક કોષ જેવો હતો એવો અને એવો રહીએ. ચાલો, બધાને ખબર પડી છે કે નહીં? હેન્ડ રેઝ કરો જોઈએ. ઓકે, ગુડ ગુડ. હવે જો સમજો, જે વિભેદન પામે ને એ વિભાજન ક્ષમતા ગુમાવે. કોને યાદ છે આવું? આ કોને યાદ છે કે જેનું વિભેદન થાય, વિભાજન ક્ષમતા ગુમાવે? એવું કોને યાદ છે? વાહ, સરસ, વેરી ગુડ. બધાને યાદ છે. આઈ એપ્રિશિએટ. બરાબર છે? યાદ રાખવું જ પડે આપણે, હે ને? એટલે હવે આ વિભાજન પામશે નહીં. વિભાજન આ એક જ કોષ પામશે હવે પછીનું. બરાબર છે? તો ચાલો વિભાજન કરાવીએ. અને આપણને શું વાંધો છે? ચાલો વિભાજન કરાવીએ. હવે આ વિભાજન થયું એટલે ફરીથી બે કોષ બન્યા. ફરીથી બે કોષ બન્યા. આ ત્રીજો કોષ તો છે જેની પાસે હતો ઈ. તો અગેન આ વર્ધમાનનો વર્ધમાન રહીએ. જ્યારે વિભેદન પામેલા કોષ હવે બે છે એની પાસે, તો આ વિભેદિત છે અને આ પણ વિભેદિત છે. તો હવે આના પછીના સ્ટેપમાં કેટલા કોષ થાય? 4. રેડી? થમ્સઅપ કરો જોઈએ. થમ્સઅપ કરો. ગુડ. જો અહીંયા એક કોષ છે, અહીંયા બે કોષ થયા, અહીંયા 3 કોષ થયા. જેમ જેમ તમે આગળ જાશો એમ એમ કોષની સંખ્યા વધતી જાય. 1 માંથી 2, 2 માંથી 3, 3 માંથી 4, 4 માંથી 5, 5 માંથી 6, આ રીતે વધતી જાય. કોને નથી સમજાણું? જેને ન સમજાણું હોય હેન્ડ રેઝ કરીને પૂછી શકે છે. બધાને સમજાઈ ગયું છે? ઓકે, ગુડ છે. પાછો આવી જાઉં હું. બરાબર છે? તો સમસૂત્રી ભાજન પછી, એટલે કે જ્યારે કોષ વિભાજન પામી 1 માંથી 2 થઈ ગયા પછીની વાત છે. એક સતત વિભાજન પામે. એ ક્યાંય ગયો? જો આવી રહ્યો. આ સતત વિભાજન પામે. આ કોષ સતત વિભાજન પામશે. જ્યારે બીજો કોષ જે છે બને છે નવો, અહીંયા પણ નવો, અહીંયા પણ નવો, એના પછીમાં પણ નવો. એ નવો બનતો કોષ શું કરશે? વિભેદન થાય. શું થાય? એનું વિભેદન થાય છે. બરાબર છે? એટલે સોરી, એ લખેલું છે અહીંયા કે બીજા કોષ વિભેદન અથવા તો પરિપક્વન પામે છે. ચાલો, આ સ્ટેટમેન્ટ બધાને સમજાઈ ગયું છે? હા કે ના? ગુડ. તો આંકડાકીય વૃદ્ધિની સરળ અભિવ્યક્તિને તમે ઉદાહરણ તરીકે સતત વિસ્તરણ પામતા મૂળના કોષ, આપણે મૂળમાં જે મેરિસ્ટેમ એટલે કે વર્ધમાન પેશીના કોષોની લાક્ષણિકતા, મૂળના વૃદ્ધિ પામતા ઓલા ત્રણેય ભાગમાં, પેલો વર્ધમાન, બીજો વિસ્તરણ પ્રદેશ અને ત્રીજો પરિપક્વન પ્રદેશમાં તમે જે સમજ્યા છો એની જ આ વાત છે. બરાબર છે? તો અંગની લંબાઈ વર્સિસ સમય, એનો જે આલેખ અહીંયા દર્શાવેલો છે એ અહીંયા આ આલેખ શેનો તમને દર્શાવ્યો છે? મૂળની લંબાઈમાં થતી વૃદ્ધિ, સમયની સાપેક્ષે લંબાઈમાં થતી વૃદ્ધિનો આ આલેખ છે. તો આ આલેખનું આ ગાણિતિક સ્વરૂપ છે. બરાબર છે? LT જે તમારે યાદ રાખવાનું છે સમીકરણ, LT ઇઝ ઇક્વલ ટુ L0 પ્લસ RT. તો L0 અને LT નો મતલબ તો તમને સમજાય જ, બધાને ખબર પડે. L0 એટલે શું થાય? L એટલે લંબાઈ, લેન્થ, L એટલે લેન્થ. આ L શબ્દ ક્યાંથી આવ્યો એ હું તમને કહું છું.
બરાબર છે. આ એલ શબ્દ આવ્યો છે લેન્થમાંથી. જો આવી રહ્યું લેન્થ. લેન્થ એટલે લંબાઈ, કે જેનો તમે આ આલેખ બનાવ્યો છે. તો ઝીરો સમયે, ઝીરો સમય ક્યારે હોય? અહીંયા જે લંબાઈ હતી એને કહેવાય L0. શું કહેવાય? L0. પછી એકમ સમયે, દાખલા તરીકે 1 દિવસ પછી, 2 દિવસ પછી, 3 દિવસ પછી, 4 દિવસ પછી, 5 દિવસ પછી, જ્યારે તમારે માપવું છે તો 5 દિવસ પછી તો LT 1 દિવસ હોઈ શકે, LT 2 દિવસ હોઈ શકે, LT તો એને કહેવાય LT. એટલે LT એટલે જે સમયે તમે માપો છો એ સમય. L0 એટલે શરૂઆતનો સમય. બરાબર છે. અને RT માં R એટલે શું? R એટલે વૃદ્ધિ દર, લંબાઈમાં થતી વૃદ્ધિનો અચળાંક છે સ્મોલ r. બરાબર છે. અને T તો ખબર જ છે, સમય. બરાબર છે. હવે આ ગ્રાફ દાખલા તરીકે માપવો છે તો તમારે માપવાનું છે શું? આમાં વૃદ્ધિ દર. શું માપવાનું છે? વૃદ્ધિ દર. તો વૃદ્ધિ દરનો નિરૂપણ કયા અક્ષરમાં કરેલું છે? સ્મોલ r. જુઓ તો મળી ગયું તમને. વૃદ્ધિ દર સ્મોલ r. જો અહીંયા લખેલું છે સ્મોલ r, વૃદ્ધિ દર અથવા તો એના લંબાઈમાં થતો જે એનો અચળાંક છે એ સ્મોલ r. તો સે ફોર એક્ઝામ્પલ કોઈ નાનો એવો છોડ છે. નાનો એવો છોડ તમને આજે દીધો, તમે લંબાઈમાં આપી. પોઈન્ટ સમજો. તમે લંબાઈમાં આપી, એ લંબાઈને શું કહેવાનું છે? L0. શું કહેવાનું છે? L0. હવે 1 અઠવાડિયા પછી તમારે પાછી જેટલી લંબાઈ થઈ છે એનો વૃદ્ધિ દર માપવો છે. તો તમારી પાસે સમય એટલે કે સ્મોલ t કેટલા થઈ ગયા? 1. જો તમે અઠવાડિયાનું કયો તો. જો તમે દિવસનું કયો તો 7 દિવસ. યસ ઓર નો? તમારી યુનિટ કયો લેવો છે એ જે આપેલો હોય આંકડા રકમની અંદર એ યુનિટ થી તમારે મેઝર કરવાનો. તો ટી તો તમને ખબર છે, L0 તમને ખબર છે. હવે LT તમે માપી શકો. 1 અઠવાડિયા પછી તમે લંબાઈ તો માપી શકો ને કે આ હવે 1 મીટરનો થઈ ગયું. પેલા 7 સેન્ટીમીટરનું હતું, હવે 1 મીટરનું થઈ ગયું. 150 સેન્ટીમીટર સે ફોર એક્ઝામ્પલ. ચાલો, બરાબર છે. 1.5 મીટર 150 સેન્ટીમીટરનું થઈ ગયું. તો LT કેટલા થયા? 150. L0 કેટલા થયા? 10 સેન્ટીમીટર હતું પહેલા. RT માં R નથી ખબર, આપણે લેવાનો છે. T તો ઓલરેડી ખબર છે, 7 days 7. બધી કિંમત મૂકી દો એટલે R ની કિંમત તમને મળી જાય કે ના મળી જાય? યસ ઓર નો? હા કે ના? ઓકે. તો દાખલામાં જો કદાચ આવે, જનરલી આવતા નથી આવા દાખલા, પણ જો કદાચ આવે તો તમે આ રીતે એને જે પણ આપેલ કિંમત હશે એ કિંમત તમે મૂકી અને બાકીની જે રાશિ એટલે કે સ્મોલ r છે એની કિંમત તમે મૂકી શકો. બરાબર છે. શોધી શકો ટૂંકમાં. ઓકે. બીજો જે છે એ છે ભૌમિતિક વૃદ્ધિ દર. વૃદ્ધિ દરનો પ્રકાર નંબર 2. હવે આ પ્રકાર ક્યાં જોવા મળશે? તો કે અગેન આ જે છે ભૌમિતિક નો આ ગ્રાફ છે. આવો ગ્રાફ તમને ક્યારે જોવા મળશે? તો કે માત્ર અને માત્ર યુગ્મનજ એટલે કે ફલિતાંડ જ્યારે ભ્રૂણમાં વિકાસ પામે છે એ સમયે તમને જે વૃદ્ધિ દર જોવા મળશે આ, બરાબર છે, ઉપરનો, તો એ વૃદ્ધિ દર જે છે એને ભૌમિતિક વૃદ્ધિ દર કહેવાય. તો ફરીથી યાદ કરીએ આની પહેલાનો આંકડાકીય. તો જ્યારે સંભાજન થાય, એક કોષમાંથી 2 કોષ બને છે, બંનેમાંથી એક જ કોષ વિભાજન પામે ને એક કોષ વિભાજન પામવાનું છોડી દે છે. રેડી? યાદ આવી ગયું ને બધાને? હવે આમાં શું છે ખબર? બે કોષો વૃદ્ધિ પામશે. તો એકમાંથી 2 થયા ને, બીજા વિભાજનમાં 2 માંથી 4 થાય. એના પછીના ત્રીજા વિભાજનમાં 4 માંથી 8 થાય. બરાબર છે. અને જ્યારે તમે વૃદ્ધિ દરને માપો અને એનો ગ્રાફ બનાવો તો એ ગ્રાફને ભૌમિતિક વૃદ્ધિ દર તરીકે આલેખી શકાય. બરાબર છે. હવે તમને અહીંયા જે ગ્રાફ આપેલો હશે એ કદ જુઓ જોઈએ. લખેલું છે કદ અથવા વજન.
સમય વિરુદ્ધ એક્સ અક્ષમાં જુઓ તમને સમય મળી ગયો છે. વાય અક્ષમાં તમને કદ અથવા તો વજનની વૃદ્ધિ આપેલી છે. ઓલી લંબાઈ હતી, યસ ઓર નો? ઓલી લંબાઈની વૃદ્ધિનો ગ્રાફ હતો અને આ કદની વૃદ્ધિનો ગ્રાફ આપેલો છે. રાઈટ. ચાલો હવે સમજતા જઈએ એમાં શું આપેલું છે. તો તમે પહેલા તો એનો આકાર જુઓ જોઈએ. સિગ્મોઇડ ગ્રાફ છે, એસ આકારનો. થમ્સ અપ કરી દો એટલે મને ખબર પડે બધા જાગો છો એમ. વેરી ગુડ. ઓકે, સિગ્મોઇડ ગ્રાફની લાક્ષણિકતા કોને કોને ખબર છે? સિગ્મોઇડ ગ્રાફની લાક્ષણિકતા 3 એના ભાગ કોઈને યાદ છે, ખબર છે કે કોઈને ખબર નથી? આ ગ્રાફની વાત કરું છું. એના 3 ભાગ હોય આ ગ્રાફના. કોઈને ખબર છે કે નથી ખબર? ઓકે, ચાલો હવે નથી ખબર એ હું માની લઉં છું. ઓકે, આને 3 ભાગમાં વિભાજિત કરવામાં આવે. આ પહેલો ભાગ, આ બીજો ભાગ અને આ ત્રીજો ભાગ. આવા 3 ભાગ પડે. બરાબર છે? જે પહેલો ભાગ છે ને આ, એમાં તમે જોશો ને તો આ ગ્રાફ ધીમે 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 વધે છે. ધીમે ધીમે વધે છે. બરાબર છે? ધીમે ધીમે વધે. કેમ વધે? ધીમે ધીમે વધે. એટલે પહેલો ભાગ છે એને ધીમી વૃદ્ધિનો તબક્કો કહેવાય. હવે આ તબક્કામાં વૃદ્ધિ અતિશય ઝડપી બને. બીજા તબક્કામાં એને કહેવાય ઝડપી વૃદ્ધિનો તબક્કો. અને આમાં પણ ધીમે ધીમે વધે. વધે છે પણ ધીમે ધીમે. બરાબર છે? તો પાછો ઘટાડો થાય એમાં. અને એક સમય એવો આવી જાય કે પછી ગમે એટલો સમય વધે પણ એમાં વૃદ્ધિ નહીં થાય, અટકી જશે. સ્ટેબલ, જો અહીંયા લખેલું સ્ટેશનરી. બરાબર છે? અહીંયા અટકી જશે, સ્થિર થઈ જશે. સ્થિર થઈ જાય અહીંયા. એનાથી વૃદ્ધિ નહીં થાય વધારે. બરાબર છે? તો આવા 3 તબક્કા હોય. તો કોઈ પણ સિગ્મોઇડ ગ્રાફ છે એની અંદર લેગ ફેઝ, લોગ ફેઝ અને સ્ટેશનરી ફેઝ. આને લોગ ફેઝ અથવા તો એક્સપોનેન્શિયલ ફેઝ કહેવાય. એટલે કે ચરઘાતાંકીય વૃદ્ધિ. જો એવું લખેલું હશે, મળી ગયું? ગ્રાફની અંદર મળી ગયું ચરઘાતાંકીય વૃદ્ધિ એવું લખેલું છે. ગુડ. આ એક્સપોનેન્શિયલ ગ્રોથ એટલે કે ચરઘાતાંકીય વૃદ્ધિ થાય. બરાબર છે? તો ભૌમિતિક વૃદ્ધિની અંદર સૌથી જે પહેલો તબક્કો મેં કીધો તો આ પહેલો તબક્કો એટલે કે પ્રારંભિક તબક્કો છે ને, પ્રારંભિક તબક્કો, એમાં વૃદ્ધિ ધીમે ધીમે થાય. ધીમે 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 થાય. બરાબર છે? પણ પછી એટલે સેકન્ડ ફેઝમાં, પછીના તબક્કામાં, આ તબક્કામાં આટલી પછીના તબક્કામાં ઝડપથી વધારો થાય. લોગ અથવા તો એક્સપોનેન્શિયલ ફેઝ બીજો તબક્કો છે. બરાબર છે? તો આ 2 તબક્કા એકબીજાથી અલગ પડે. ત્રીજા તબક્કામાં વૃદ્ધિ ધીમી પડી જાય અને એક તબક્કે સ્થિર થઈ જાય છે વૃદ્ધિ. સમયની સાપેક્ષે પછી વૃદ્ધિ ઉપર વધશે નહીં, એમનેમ સ્થિર રહેશે. સમય વધશે તો પણ. બરાબર છે? તો આ અહીંયા ત્રીજો તબક્કાનું કાંઈ આપેલ નથી, પણ થાય એવું મેં સમજાયું એમ. ત્રીજા તબક્કામાં શું થાય? ધીમે ધીમે વૃદ્ધિ થાય, એક તબક્કે સ્થિર થઈ જાય. પછી ગમે એટલું હશે તોય વૃદ્ધિ થશે નહીં. ઉદાહરણથી સમજવું છે? ઉદાહરણથી સમજવું છે હું આ શું સમજાવું છું એ? ઓકે, ચાલો કરીએ આપણે વાત માંડીને. આ એક પેટ્રી કલર બદલાવી પડશે બાપા. આ એક પેટ્રી ડીશ બનાવી દઈએ આપણે. પેટ્રી ડીશ એટલે
કાચની એક ડીશ હોય, વાસણ હોય, જેની અંદર તમે સંવર્ધન માધ્યમ રાખ્યું છે. સંવર્ધન માધ્યમ શું રાખ્યું છે? સંવર્ધન માધ્યમ. બરાબર છે. ઉદાહરણ તરીકે આ સંવર્ધન માધ્યમમાં ગ્લુકોઝના, જો ઉદાહરણ છે આવું હોય નહીં, બરાબર છે, ગ્લુકોઝના 1000 અણુ છે. બરાબર છે. ગ્લુકોઝના કેટલા છે? 1000 અણુ છે. હવે આની અંદર હું ઉમેરું છું બેક્ટેરિયાનો કોષ, એક બેક્ટેરિયું. શું ઉમેરું છું? એક બેક્ટેરિયું ઉમેર્યું. એ બેક્ટેરિયાએ આની અંદર ગયો એટલે બેક્ટેરિયાએ ગ્લુકોઝ ખાધો. એક ગ્લુકોઝ ખાધો, વિભાજન પામ્યો. હવે બે બેક્ટેરિયા થઈ ગયા. બરાબર છે. હવે જુઓ, પેલા હતો એક બેક્ટેરિયા, ત્યારે હતા 1000 ગ્લુકોઝ. બરાબર છે. એમાંથી વૈધા કેટલા? 999, કારણ કે એક તો એ ખાઈ ગયો. બરાબર છે. હવે છે 2 બેક્ટેરિયા, તો 2 થઈ ગયા. બે હવે એક એક ખાશે ને, 2 એક એક ખાશે ને, 2 વિભાજન પામશે. બરાબર છે. એટલે પેલા કેટલા હતા? 999. હવે કેટલા થશે? 997 થઈ જશે. બરાબર છે. 997. શું કામ? 2 એક એક ખાધા. તો હવે થઈ ગયા 4 કોષ, કારણ કે 2 વિભાજન પામ્યા. કેટલા થઈ ગયા? 4 કોષ. હવે પહેલા કેટલા હતા? 997. એમાંથી 4 ઓછા કરી નાખો જોઈએ, કેટલા વધે? 993 ગ્લુકોઝ વધ્યા. રેડી? હવે દાખલા તરીકે 1 મિનિટમાં થાય, 1 મિનિટમાં આ એક વિભાજન થાય, આપણે એવું માની લઈએ. તો આ બીજું વિભાજન 2 મિનિટમાં થાય. પોઈન્ટ સમજો. હવે છે એના પછીનું વિભાજન, એટલે કે 8 કોષ થઈ ગયા. હવે ત્રીજા મિનિટે 8 કોષ થયા. 993 અણુ છે ગ્લુકોઝના. હવે 8 અણુ ખવાઈ ગયા એટલે 985 વૈધા આવે. કેટલા વૈધા? 985 અણુ વૈધા. હવે 8 કોષ વિભાજન પામે, 16 કોષ બને. એટલે હવે આ વિભાજન, ચોથા નંબરનું વિભાજન. તો આ 16 કોષ જ્યારે બને એ સમયે 985 માંથી હવે 978 વધે. બરાબર છે. હવે 16 માંથી થશે 32. પાંચમું વિભાજન 978. 32 કોષ, આમાંથી 32 માઇનસ કરો એટલે 6, 4, 9, 946. રેડી? 32 માંથી થાય 64. આ છઠ્ઠું વિભાજન થયું. હવે આમાંથી 64 બાદ કરો જોઈએ. સર બોલો. સર ઓલું ચોથું વિભાજન છે સર, એમાં 985 માંથી 969 થાય ને? હાલો હવે 64 બાદ કરો ફટાફટ. હાલો જઈ. 800. હા, આપણે મેથ્સ નથી કરવાનું, ચિંતા ના કરો. કદાચ ભૂલ પડે આંકડાની તો વાંધો નહીં. આપણે મેથ્સ, વી આર નોટ હિયર ફોર મેથ્સ, વી આર હિયર ફોર બાયોલોજી. હાલો. હા બોલો. 872. ઓકે, 872. હવે 64 માંથી કેટલા થાય? 128. સાતમું વિભાજન 774. 774. 744. 44. 744. 128. 256. આઠમું વિભાજન 256. હે? 488.
હા 256, 512, નવમું વિભાજન -24 -24 ઘટી ગયા. તો હવે એના પછીનું વિભાજન થાય કે ન થાય? નો થાય ન થાય. એટલે કોષમાં અચળ સંખ્યા કેટલી આવે? 500 ની. 488 488 ની સંખ્યા આવશે. આની અંદર બેક્ટેરિયા 400 પછી હવે તમે 2 કલાક રાખો, 5 કલાક રાખો, 10 કલાક રાખો, બેક્ટેરિયા કેટલા રહેશે એની અંદર? 488. એમ આઈ વેરી કરેક્ટ. અચળ થઈ ગઈ. બરાબર. હવે આપણે શું સમજવાનું? જોજો, હવે આપણે શું સમજવાનું છે? પહેલી 3 મિનિટ વૃદ્ધિનો દર 1 માંથી 8 થયા. બરાબર છે? કેટલા થયા? 1 માંથી 8 થયા. હવે પછીના આ 4 મિનિટની વૃદ્ધિનો દર ગોતો. આ 4 મિનિટ જો 8 માંથી કેટલા થઈ ગયા? 128. કેટલા થઈ ગયા? 8 માંથી 128. છેઠ સુધી જવા દો ને, આપણને શું વાંધો? 9 સુધી. બરાબર છે? સોરી, 8 સુધી નહીં, 4 થી 9 એટલે 8 જ છે. ઓકે, એ તો બરાબર જ છે. 8 માંથી થઈ ગયા 256. બરાબર છે? 9 સુધી જવા દો. સે ફોર એક્ઝામ્પલ અહીંયા 9 લખાઈ ગયું હતું. બરાબર. તો 256, 512. તો મૂળ મુદ્દો શું છે કે આ શરૂઆતનો સમયગાળો કેવો છે? જુઓ તો ધીમો. 1 માંથી 8 3 મિનિટે થયા. પછીની 3 મિનિટમાં જોવો જોઈએ 8 માંથી 64 થઈ ગયા સીધા. અને પછીની 3 મિનિટમાં જોવો જોઈએ 64 માંથી 256. એટલે આ પછીનો સમયગાળો કેવો છે? ઝડપી. તો એ જે બે ધીમો અને ઝડપીનો મતલબ શું થાય? હવે સમજાઈ ગયું તમને? અહીંયા ધીમી વૃદ્ધિ થાય બેક્ટેરિયાની, અહીંયા ઝડપી વૃદ્ધિ થાય. વેરી સિમ્પલ. શું કામ ખબર છે? અહીંયા ખાવાવાળા ઓછા હતા, અહીંયા ખાવાવાળા વધી ગયા. સિમ્પલ. ક્લિયર થઈ ગઈ વાત? હા કે ના? તો જેમ જેમ વસ્તી વધે ને એમ એમ એનો ઉપભોગ એટલે ઉપયોગ એટલે સ્ત્રોતોનો ઉપયોગ વધતો જાય. તો સામે સ્ત્રોત તો મર્યાદિત જ હોય ને. દાખલા તરીકે અહીંયા ગ્લુકોઝ કેટલા હતા? 1000. તો પેલા એક જણો ખાતો હતો અને પછી 250 જણા ખાતા હતા. તો પેલા એક જણું ખવાતો હતો, હવે 250 જણું ખવાય છે. તો ઝડપી જ થઈ જાય ને. એટલા માટે વધતી જતી વસ્તીની સાપેક્ષે અહીંયા દર કેવો થઈ ગયો? ઝડપી. અહીંયા ધીમો એટલા માટે કે વસ્તી ઓછી છે. આઈ હોપ આઈ એમ વેરી ક્લિયર અબાઉટ ઇટ. બરાબર છે? તો આ કોઈ પણ નિવસન તંત્રમાં સજીવો ની વસ્તી માટે પણ લાગુ પડે. મેં તમને એ તો સમજાવ્યું. સમજી લ્યો કે આ કોઈ નિવસન તંત્ર છે. પેલા એક સજીવ આવ્યો, પછી ધીમે ધીમે સજીવ વધતા ગયા. સિમ્પલ. તો અંતે એ નિવસન તંત્રમાં તો સ્ત્રોત મર્યાદિત જ હોય ને. સ્ત્રોત ખૂટી જાય તો શું થઈ જાય? વસ્તી અચળ થઈ જાય. તો આ કોઈ પણ સજીવની વૃદ્ધિ કોઈ પણ નિવસન તંત્રમાં આ જ ગ્રાફને અનુસરે છે. યસ સર, આમાં જે ગ્રાફમાં એમ કીધું કે આ ઘાતાંકીય અવસ્થા પૂરી પછી વૃદ્ધિ ધીરી થઈ જાય, તો આમાં વૃદ્ધિ ધીરી થઈ દર્શાવી શકો ઉદાહરણમાં? આનો જે સમયગાળો છે એ આના સમયગાળા કરતા ધીમો, છેલ્લે ધીમો પડી જાય. શું કામ ખબર છે? સમજાવું. દાખલા તરીકે હું વસ્તી કોઈ નિવસન તંત્ર છે, એની અંદર 5 ઝાડ છે જેને ખાવા માટે વધેલી વસ્તી છે. દાખલા તરીકે આમાંથી ટોટલ વસ્તી કેટલી છે? 512 છે. જીવવાનું કેટલાનું છે? 488 ને છે. તો 488 જ જીવી હગે, 512 તો જીવી જ નથી શકવાનું, કારણ કે એને ખાવાનું જ નથી મળવાનું.
હવે સમજાય છે? એટલે એક સમય એવો હતો 512 જીવી શકતા હતા, એક સમય એવો છે 512 નથી જીવી શકતા, 488 જીવી શકે, એટલે ધીમું પડી જાય. જેને મળે એ જીવે, બાકીનું રહી જાય એમ છેલ્લે. એટલે ત્યારની વસ્તી જે વધવી જોઈએ ને એ ધીમી ધીમી વધશે પછી, કારણ કે સ્ત્રોત મર્યાદિત છે. ઝાડ 5 જ છે. પેલા 5 ચકલી આવતી, એક ઝાડમાં 1 ચકલી. હવે દરેક ઝાડમાં 100 ચકલી આવે, તો એક જ ચકલી ખાતી તો એને તો જેટલું જોઈએ એટલું મળી શકે ને. પણ જ્યારે 100 ચકલી આવે તો બધીને એકી હારે ખાવાનું મળે એવું જરૂરી નથી. એટલે ત્યાં ઈ ચણવાનો દર ધીમો પડી જાય છેલ્લે. તો સેમ વસ્તુ આ વસ્તુ લાગુ પડશે આપણા ગ્રાફની અંદર પણ, બરાબર છે? એટલે છેલ્લો તબક્કો જે અહીંયા એટલા માટે જ નથી દર્શાવ્યો, તમને નથી આપ્યો એનું કારણ છે સેજ કન્ફ્યુઝિંગ છે એને સમજવું. પણ મેં અલગ રીતે તમને અલગ ઉદાહરણથી સમજાવી દીધું એટલે તમને સમજાઈ ગયું છે, બરાબર છે? ઓકે, તો અહીંયા શું કામ આ પ્રકારનો ગ્રાફ તમને જોવા મળે એની વાત તમને સમજાવું તો તમને ખબર જ છે, આપણે ઓલરેડી વાત કરેલી છે કે અહીંયા બંને બાળકોષો, જેટલા બાળકોષો છે એ બંને બાળકોષો સમવિભાજન કરે. એટલે કે જ્યારે એકમાંથી 2 કોષ બન્યા તો આ બંને કોષો વિભાજન પામીને 4, અને આ 4 કોષો વિભાજન પામે એટલે 8, 8 કોષો વિભાજન પામે એટલે 16, 16 કોષો વિભાજન પામે એટલે 32. એ રીતના દરેકે દરેક બંને સંતતિ કોષો જે છે, એટલે કે બંને બાળકોષો છે એ વિભાજન કરે છે, બરાબર છે? વિભાજન પામવાની ક્ષમતા જાળવી રાખે છે. એનો મતલબ એ છે કે વિભેદન કરતા નથી, બરાબર છે? વિભેદન ન કરે, બેય વિભાજન જ કરતા રહીએ. ઓકે, હવે મેં જે તમને અહીંયા સમજાવ્યું હતું એ મુદ્દો આવ્યો. જુઓ, સીમિત પોષણ, ગ્લુકોઝના તો 1000 જ અણુ હતા ને, સીમિત પોષણની પ્રાપ્યતાને કારણે છેલ્લો તબક્કો અહીંયા લખ્યો છે, વૃદ્ધિ ધીમી પડશે, વૃદ્ધિ ધીમી પડી જાય અને છેલ્લે આવશે સ્થાયી તબક્કો. જે 3જા નંબરનો તબક્કો જે અહીંયા નહોતો આપ્યો એ છેલ્લા પોઈન્ટમાં તમને રજૂ કરેલો છે, બરાબર છે? તો છેલ્લે આવશે સ્થાયી તબક્કો. તો સમય વિરુદ્ધ વૃદ્ધિના માપદંડનો જે આ આલેખ છે સિગ્મોઇડ અથવા તો એસ આકારનો છે, અને પર્યાવરણની અંદર દરેક સજીવની જે વૃદ્ધિ છે એ આ જ નિયમને અનુસરે. દાખલા તરીકે, પોઈન્ટ ટુ બી નોટેડ, તમારો જન્મ થયો એટલે તમે કદ તમારું નાનું છે, આ તમારું કદ છે. પછી 10 વર્ષ સુધી તમારી જે વૃદ્ધિ છે, 10 વર્ષ સુધી, સે ફોર એક્ઝામ્પલ 10 વર્ષના હતા ત્યારે અવળા હતા, બરાબર છે? અવળા ન હોય, જનરલી નાના હોય. 10 વર્ષના તો કેવડા હોય, પેલા બીજામાં 3જા 4થામાં ભણતા હોય એવા. પણ પછીના જે 7-8 વર્ષ એટલે કે 18 વર્ષના થયા ત્યારે તમારી વૃદ્ધિ સંપૂર્ણ એકદમ ઝડપથી થાય, અને પછી 18 થી 20 વર્ષની વૃદ્ધિ જે છે એ કેવી થાય? પાછી ધીમી થાય. રેડી? સમજાઈ ગયું કે નહીં? યસ. એટલે કે દાખલા કે 1 થી 13, 13 થી 18 અને 18 થી 21, આમ વિભાજન કરો એટલે 1 થી 13 માં ધીમી, 13 થી 18 માં ખૂબ ઝડપી, અને 18 થી 21 માં ધીમી પડી જાય. પછી વૃદ્ધિનો પછી સ્થિર થઈ ગયા. રેડી થઈ ગયું? સમજાઈ ગયું હવે પરફેક્ટલી ઉદાહરણ, બરાબર છે? તો જુઓ, એસ વક્ર પ્રાકૃતિક પર્યાવરણમાં વિકાસ પામતા બધા જ સજીવોની લાક્ષણિકતા છે. આપણે આવી ગયા એમાં. હમણાં મેં તમને આપણું જ ઉદાહરણ સમજાવ્યું. આપણી જ વૃદ્ધિ આ રીતે થાય છે. તો દરેક સજીવની વૃદ્ધિ ને લાક્ષણિક પોતાના નિવસન તંત્રમાં જે વૃદ્ધિ પામે એ આ જ પ્રમાણે વૃદ્ધિ પામે. ઇવન વસ્તી પણ આમ જ વધે, જે મેં તમને વસ્તીના સાપેક્ષે પણ સમજાવ્યું છે, બરાબર છે? હવે એનું ગાણિતિક સ્વરૂપ, એનો જ્યારે ગ્રાફ બને છે, આ આલેખ જે છે, બરાબર છે? આ આલેખનો જ્યારે ગ્રાફ બનાવવામાં આવે તો એનું સમીકરણ જે છે એ સમીકરણ, જો ઓમાં આપણે લેન્થ લીધી હતી, લેન્થ માટે એલ શબ્દ, અહીંયા કદ લીધું છે અથવા તો વજન લીધું છે, તો વજનને કહેવાય વેઇટ, એટલે અહીંયા ડબલ્યુ લીધું છે, W1 અને W0.
બરાબર છે. તો એકમ સમયે, 0 સમયે જ્યારે શરૂઆત હતી, પ્રારંભિક, તો એ છે W0. પછી કોઈ એક સમયે, એકમ સમયે, તો W1. તો W1 એટલે એકમ સમય, W0 એટલે પ્રારંભિક, જ્યારે શરૂઆત કરી હતી ત્યારનું વજન છે. અને પછી છે ERT. હવે અહીંયા ભૌમિતિક વૃદ્ધિ છે ને, ચર ઘાતાંકીય, ઘાતાંકનો મતલબ છે તમારે લોગેરિધમનો ઉપયોગ કરવો પડે. બરાબર છે. વૃદ્ધિને કહેવાય ચર ઘાતાંકીય વૃદ્ધિ. બીજો તબક્કો હતો ને લોગ ફેઝ. તો એના માટે તમારે અહીંયા લોગેરિધમ, લઘુ ગુણક, એનો આધાર એટલે કે ઈ નો ઉપયોગ કરવો પડે. બરાબર છે. તો W1 અંતિમ કદ છે, W0 પ્રારંભિક કદ છે, R તો તમને ખબર છે વૃદ્ધિ દરનો અચળાંક છે, T વૃદ્ધિ સમય છે, અને અહીંયા ઈ જે વધારાનો આવ્યો ERT માં ઈ પ્રાકૃતિક લઘુ ગુણકનો એટલે કે લોગેરિધમનો આધાર છે. ઓકે. R એક સાપેક્ષ વૃદ્ધિ દર છે, સાપેક્ષ વૃદ્ધિ દર. પોઈન્ટ ટુ બી નોટેડ. સાપેક્ષ વૃદ્ધિ દરનો મતલબ શું થાય કે કોઈ એક એ વસ્તુ છે, એની સાપેક્ષે બી ની વૃદ્ધિ કેટલી થઈ, એ જો તમે ગણો તો એને સાપેક્ષ વૃદ્ધિ દર કહેવાય. બરાબર છે. શું કહેવાય? સાપેક્ષ વૃદ્ધિ દર કહેવાય. હવે દાખલા તરીકે એ છે, એમાં 0 સમયે હું એમ કહું A1 છે, અને એક કોઈ એકમ સમયે A2 થઈ ગયું. તો 0 આ એકમ સમયે પહોંચ્યા પછી આ A1 માંથી A2 થઈ ગયું. તો આને કહેવાય કુલ વૃદ્ધિ દર. અને એની સાપેક્ષમાં તમે બી ની વૃદ્ધિ ગણો કે એ અવળું થયું, એની સામે બી અવળું થયું, તો એને સાપેક્ષ વૃદ્ધિ દર કહેવાય. બરાબર છે. ફરીથી સમજાવી દઉં તમને એક સરસ મજાના ઉદાહરણથી, જે આગળ આવવાનું જ છે. બરાબર છે. તો સાપેક્ષ વૃદ્ધિ દર છે સ્મોલ r, તો વનસ્પતિની ક્ષમતાનું માપ પણ છે, જેના દ્વારા નવા વાનસ્પતિક દ્રવ્યો ઉત્પન્ન થાય અને એને એક કાર્યક્ષમતાના સૂચક આંકના સ્વરૂપે પણ માપી શકાય, ઉલ્લેખી શકાય. સમજાવું છું, ચિંતા ન કરતા, ખાલી અત્યારે વાંચું છું, પછી હું તમને સમજાવું છું અહીંયા જે લખેલું છે એ. આમ W1 નું અંતિમ કદ W0 ના પ્રારંભિક કદ ઉપર આધારિત હોય છે. હવે સરસ મજાના એક ઉદાહરણથી તમને સમજાવું એટલે તમને ખબર પડે, નહીતર ખબર પડશે ઓછી. નહીં એમ નહીં કહેતો, પણ ઓછી ખબર પડશે. કોઈ એક નાનકડું એવું બાળક જેનો જન્મ થયો છે, એનું દાખલા તરીકે આપણે હું ગ્રાફ જેવું દોરું, તો આ દાખલા તરીકે નાનું બાળક છે. બરાબર છે. તો યુઝ્યુઅલી કેવું હોય કે એનું જે આ ધડ છે અને એનું જે શીર્ષ છે, એની પહોળાઈ, એ બેની પહોળાઈ લગભગ સમાન હોય. નાનું બાળક હોય ને, એમાં કોઈ જોયું છે, માર્ક કર્યું છે? જોયું તો બધાએ છે. માર્ક કર્યું છે એવું કે ઓકે, હવેથી માર્ક કરવાનું છે એક વખત, રાઈટ? હવેથી માર્ક કરવાનું છે. હું જે કહું છું નહીં, હવે સાવ નાનું બાળક છે, એ જ્યારે વૃદ્ધિ પામી અને કિશોર અથવા તો યુવાન બને, એટલે કે પુખ્ત બને છે, ત્યારે એનું શીર્ષ પ્રદેશ વર્સિસ એના ધડનો જે રેશિયો છે ને, એ આવો થઈ જાય. આવી રહ્યું તમારી સામે. જો આ ખભો અહીંયા છે, એની સામે શીર્ષ પ્રદેશનું જે પહોળાઈ છે એટલી જ છે, ધડની પહોળાઈ વધી ગઈ. તો અહીંયા સમજવાનું શું છે આપણે, જેટલા પહોળાઈ ધડની વધે, આ ધડની જેટલી પહોળાઈ વધે એટલી પહોળાઈ આ શીર્ષ પ્રદેશની નથી વધતી. કરેક્ટ ઓર નોટ? આ કે ના? રાઈટ? તમને 5 આંગળીઓ છે, તો એક આંગળી વધારે લાંબી છે, બીજી આંગળી વધારે ટૂંકી છે. બધી એક સરખી નથી ઉગતી. જેટલી લંબાઈ પગની છે એટલી લંબાઈ હાથની નથી.
જેટલી લંબાઈ પગની છે એટલી હાથની નથી. અમુક અંગ વધારે લાંબા થાય, અમુક અંગ ટૂંકા રહે. અમુકની વૃદ્ધિનો દર વધારે હોય, અમુકની વૃદ્ધિનો દર ઓછો હોય. તો દાખલા તરીકે શીર્ષ પહેલા S1 કદનું હતું. S એટલે શીર્ષ માટે મેં S લીધો છે. શીર્ષ માટે S લીધો. હેડ છે, હાલો ને, હેડ રિજિયન, હેડ. તો એકમ જ્યારે શરૂઆત થઈ, જન્મા તમે, ત્યારે આ H કોઈ એક કદનું હતું, H1 કીધું એને, બરાબર છે. હવે તમે જ્યારે પુખ્ત બની ગયા તો હવે ઈ H2 કદનું થઈ ગયું ફાઇનલ. અત્યારે આ H2 કદ છે, આ H1 કદ છે, આ H2 કદ થઈ ગયું. એટલે H1 માંથી શું થઈ ગયું? H2. તો આનું થઈ ગયું, આને કહેવાય કુલ વૃદ્ધિ. કોની? શીર્ષની. અને એનો દર માપો, એને કુલ વૃદ્ધિ દર કહેવાય. શું કહેવાય? કુલ વૃદ્ધિ દર. હવે એવું આ ધડનું પણ કહેવાય, ધડ, બરાબર છે. તો આને થોરેક્સ કહેવાય. તો હું T1 કરી નાખું, આ T1 છે, આ T2 થઈ ગયું. તો આની કુલ વૃદ્ધિ, બરાબર છે. પણ જેટલો વૃદ્ધિ દર T નો હોય ને એટલો વૃદ્ધિ દર H નો ન હોય. સમજાય છે? તો આની સાપેક્ષે જ્યારે હું આને જોઉં ને તો આને કહેવાય સાપેક્ષ વૃદ્ધિ દર. મતલબ ધડનો વૃદ્ધિ દર વધારે છે કોની સાપેક્ષે? શીર્ષના વૃદ્ધિ દર. તો એને શું કહેવાય? સાપેક્ષ વૃદ્ધિ દર. अब समझ में आ गई बात? यस और नो? તો આ થઈ ગયો કુલ વૃદ્ધિ દર. અને જ્યારે આ બેને કમ્પેર કરો, આની કમ્પેરિઝનમાં આ, ત્યારે કહેવાય એને સાપેક્ષ વૃદ્ધિ દર. તો આ બે પ્રકારના વૃદ્ધિ દર, સાપેક્ષ અને કુલ અથવા તો નિરપેક્ષ. એ વાત સમજાવતું આ એક સ્વરૂપ તમારી સામે મૂકેલું હશે, તમારી બુકની અંદર પણ હશે. જુઓ જોઈએ. આકૃતિ મળી ગઈ છે? મળી કે નહીં? ઓકે. તો વૃદ્ધિ દર એના ભૌમિતિક, એમાં સાપેક્ષ વૃદ્ધિ દર સમજાવતી આ આકૃતિ છે. હવે અહીંયા એક જ વનસ્પતિ છે, એના બે પાંદડા છે. આઈ રિપીટ, એક જ વનસ્પતિના બે પાંદડા છે, બરાબર છે. વનસ્પતિ પણ હું તમને દેખાડી દઉં. દાખલા તરીકે આ મોટા પર્ણો છે. શું કામ? એ પેલા ઉગ્યા છે. આ નાના પર્ણો છે. શું કામ? કારણ કે એ તાજા તાજા ઉગેલા છે, હજી ઉગીને ઊભા થયા છે, આપણે જેને કહીએ, બરાબર છે. તો આવા બે પાંદડા ઉદાહરણમાં આપ્યા છે. આ એક છે, આ બે છે. આ પર્ણ એ છે, આ પર્ણ બી છે, બરાબર છે. એટલે આ થઈ ગયું પર્ણ એ, આ થઈ ગયું પર્ણ બી. ચાલો, આટલી વાત સમજાઈ ગઈ છે? રેડી? આટલી વાત. આના ક્ષેત્રફળ માપીએ આપણે, બેયના ક્ષેત્રફળ માપીએ આપણે, બરાબર છે. તો એવા ક્ષેત્રફળ માપેલા ઓલરેડી આપેલા હશે. જુઓ તો તમને, બરાબર છે. આનું ક્ષેત્રફળ કેટલું છે? એનું 5 સેન્ટીમીટર સ્ક્વેર. કેટલું છે? 5 સેન્ટીમીટર સ્ક્વેર. તો એ 5 cm સ્ક્વેર છે. તો એવું બી નું કેટલું છે? બી નું 50 સેન્ટીમીટર સ્ક્વેર. હવે દાખલા તરીકે ચોક્કસ સમય પછી, પ્રતિ એકમ સમય, બરાબર છે, પ્રતિ એકમ સમય. દાખલા તરીકે એક અઠવાડિયું
આપણે એવું માની લઈએ કેટલું 1 અઠવાડિયા પછી. એક વીક WEAK નો લખતા નબળા પડી જશો. WEEK વીક છે બરાબર છે. એક વીક પછી ફરી પાછા બંનેના ક્ષેત્રફળ માપ્યા. બંનેના ક્ષેત્રફળ ફરીથી માપ્યા. જુઓ જોઈએ આ ડોટેડ લાઈન છે ને, ડોટેડ લાઈન આ કેટલું થયું? આ 10 સેન્ટીમીટર સ્ક્વેર થયું. જુઓ તો કેટલું થયું? 10 સેન્ટીમીટર સ્ક્વેર. આનું કેટલું થયું? જુઓ તો 55 સેન્ટીમીટર સ્ક્વેર. ઓકે, આનું અને આનું બંનેનું કુલ જે વધારો છે વૃદ્ધિ કેટલો છે? જુઓ તો 10 માંથી 5 થયો. વધારો કેટલો થયો? 5 માંથી 10 માં 5 થઈ ગયો. 50 માંથી 55 થયા. કેટલો થયો? તો હું લઈ ગયું બંનેની કુલ વૃદ્ધિ એની જે વધારો એટલે કે દર કેટલો છે? 5 સેન્ટીમીટર. 5 સેન્ટીમીટર બે વધે છે. 5 સેન્ટીમીટર સ્ક્વેર બે વધે છે. એકમ સમય છે. એક અઠવાડિયું આને મળ્યું, એક અઠવાડિયું આને મળ્યું, તો બે હરખા જ વધે ને. પણ હવે આ તો સાપેક્ષ નથી, આ સ્વતંત્ર કુલ વૃદ્ધિ દર છે. હવે હું સાપેક્ષ વૃદ્ધિની વાત કરું. તો હું લઉં છું અત્યારે પર્ણ એ. બહુ ઇમ્પોર્ટન્ટ છે સમજવું. પર્ણ એ પહેલા કદ કેટલું હતું? 5. હવે કેટલું થયું? 10. તો આને હું 100% લઉં દાખલા તરીકે. તો આ કેટલું થયું? કેટલા ટકા થયું? 200% થઈ ગયું ને. તો વધારો કેટલા ટકાનો કહેવાય? 100%. નો વધારો થયો. હવે બી માં ગણો તો બી માં વધારો કેટલા ટકાનો થયો છે? ગણો જોઈએ. 100% 50 સેન્ટીમીટર તો 55 કેટલા ટકા થાય? એમ આને હું 100% કહું તો આ કેટલા ટકા થાય? જામનગર 110. તો વધારો કેટલા ટકાનો થયો? 10%. તો કોનો વધારો વધારે છે અને કોનો વૃદ્ધિ દર ઓછો છે? પર્ણ એ નો વૃદ્ધિ દર ઊંચો છે, પર્ણ બી નો વૃદ્ધિ દર ઓછો છે. એવું શું કામ? કારણ કે પર્ણ એ વૃદ્ધિના ઓલા વચ્ચેના સમયગાળામાંથી પસાર થાય. ચરઘાતાંકીય વૃદ્ધિ એના કોષો કરતા હોય. अब समझ में आ गई बात? राइट? અને આ બી છે એ તો હવે ગઈઢું પર્ણ હતું ને, એ તો એના વૃદ્ધિના છેલ્લા ભાગમાંથી પસાર થતું હોય એટલે એની વૃદ્ધિ કેવી બની જાય? ધીમી પડી જાય. જો કેવી રીતના સંકળાયેલા છે આ બંને પેરામીટર એકબીજા સાથે.
બરાબર છે. એટલે એ આ દર્શાવે છે સાપેક્ષ વૃદ્ધિ દરનું આ જ્વલંત અને સાચું ઉદાહરણ. એને આ રીતે સમજવાનું. એ બે પાંદડા આપી દીધા એટલે ઈ ક્યાંથી કાઢ્યા છે એ મેં તમને સમજાવ્યું. વનસ્પતિ એક જ છે. એકનું જૂનું પર્ણ છે એટલે બી, એક નવું પર્ણ છે એટલે એ પર્ણ એ. બે એક જ સરખા સમયગાળો એટલે કે એક અઠવાડિયા પછી જ્યારે વૃદ્ધિ પામે, બે 5-5 સેન્ટીમીટર સ્ક્વેર વૃદ્ધિ પામે. પણ આની વૃદ્ધિને ધીમે શું કામ કહેવાય ને આની વૃદ્ધિને ઝડપી શું કામ કહેવાય એનું વૈજ્ઞાનિક કારણને આપણે ગણી અને સમજ્યું છે. તો આઈ હોપ કે દરેકના ખોપડી શું મગજમાં સરસ રીતે ફિટ થઈ ગયું છે. થમ્સ અપ કરો. ઓકે, વેરી ગુડ. દરેકને સમજાઈ ગયું છે. તો આ જે આકૃતિ છે બરાબર છે એની અંદર તમને આ રીતે સમજાવેલો છે સાપેક્ષ વૃદ્ધિ દર પર્ણ એ અને પર્ણ બી. પર્ણ એ ઝડપી વૃદ્ધિ દર ધરાવે છે અને પર્ણ બી ધીમો વૃદ્ધિ દર દર્શાવે છે. બરાબર છે. તો જૈવિક તંત્રની વૃદ્ધિ વચ્ચે માત્રાત્મક તુલના બે રીતે કરી શકાય. માત્રા એટલે કેટલી એકબીજાની સાપેક્ષે વૃદ્ધિ કરે છે. પેલું પ્રતિ એકમ સમયની કુલ વૃદ્ધિની તુલના કરી શકો અને બીજું તંત્રની પ્રતિ એકમ સમયે થતી વૃદ્ધિ સામાન્ય આધાર દ્વારા અભિવ્યક્ત કરવામાં આવેલી વૃદ્ધિ જે સાપેક્ષ વૃદ્ધિ છે. તો એક નિરપેક્ષ વૃદ્ધિ છે, એક સાપેક્ષ. નિરપેક્ષ એટલે કુલ વૃદ્ધિ. કુલ વૃદ્ધિ કેટલી છે બે પર્ણની? 5-5 સેન્ટીમીટર સ્ક્વેર. પણ જ્યારે કમ્પેર કરો બેયની વૃદ્ધિને એ આ નિરપેક્ષ વૃદ્ધિ થઈ ગઈ. એકની 100% વૃદ્ધિ છે, એકની 10% વૃદ્ધિ છે, તો એ થઈ ગઈ નિરપેક્ષ. એટલે આ બે રીતે વૃદ્ધિની બે એકી હારે જ થાય છે ને. જુઓ આ તમે આકૃતિ જુઓ તો આકૃતિમાં બે વૃદ્ધિ થાય જ છે. વૃદ્ધિ આમાંય થાય છે એક સમયે અને આમાંય થાય છે સેમ ટુ સેમ સમય. બેયની 5-5 સેન્ટીમીટર સ્ક્વેર જ વધ્યું છે. બે 5-5 સેન્ટીમીટર સ્ક્વેર જ વધ્યા છે. પણ તોય આનો વૃદ્ધિ દર 10% થયો, આનો વૃદ્ધિ દર 100% થયો. એટલે કુલ વૃદ્ધિ દર કેટલો છે બંનેનો? તો કે 5 સેન્ટીમીટર. અને સાપેક્ષની જ્યારે વાત કરું તો આમાં 100 અને આના સાપેક્ષમાં આવશે 10. સો ધેટ્સ ધ ડિફરન્સ. આ જે છે પર્સન્ટેજ જ્યાં પાછળ લાગે એ સાપેક્ષ વૃદ્ધિ દર થઈ ગયું ને કુલમાં ક્ષેત્રફળ જેટલું છે એટલાનો કુલ વધારો છે. તો આકૃતિ એ અને બી વિવિધ કદના બે પર્ણો દોરેલા છે જે આપેલ સમયે તેમના વિસ્તરણની અથવા તો વિસ્તારની નિરપેક્ષ વૃદ્ધિ થકી A1 અને B1 એવા પર્ણોમાં રૂપાંતરિત થાય. એ બી હતું એ B1 થઈ ગયું, એ હતું એ A1 થઈ ગયું. બંનેમાં 5-5 સેન્ટીમીટર સ્ક્વેર નો વધારો થાય. બરાબર છે. ઓકે, તો કોઈને નો સમજાણો હોય ઓલો લાસ્ટ મુદ્દો તો તમે મને કહી શકો છો. બધાને સમજાઈ ગયો છે? પ્રોપરલી સમજાઈ ગયો છે? ઓકે, ઠીક છે. ચલો હવે વૃદ્ધિ એવી પ્રક્રિયા છે કે જે દરેક સજીવમાં જોવા મળે. રાઈટ? દરેક સજીવ વૃદ્ધિ તો કરે જ છે. કોઈ સજીવ એવો નથી કે જે વૃદ્ધિ નથી કરતો. પણ આ વૃદ્ધિ દરેક સજીવમાં એક સરખી જ શક્ય નથી. એક જ વર્ષે જન્મેલા તમે બધા જ આજુબાજુમાં તમે જુઓ તો અમુક ગોટા જેવા હોય, અમુક મારા જેવા હોય, અમુક આમ જાત આમ જોવું પડે કેમ છો ભાઈ, અમુકને આમ ગોતવા પડે કેમ છો ભાઈ. બરાબર? એટલે બધા એક સરખા તો ના હોય. વૃદ્ધિ ઉપર નિયંત્રણ કરવા વાળા પરિબળની વાત બધાયના અલગ અલગ હોય. બરાબર છે? દાખલા તરીકે તમને કે મને જે સજીવે બનાવ્યા, જે ભગવાને બનાવ્યા છે, જે પ્રકારના બનાવ્યા છે, દરેકને અલગ અલગ પ્રકારના અંગતંત્રો આપ્યા છે. અલગ અલગ પ્રકારના એટલા માટે બોલું, તાસીર કહીએ આપણે ગુજરાતી ભાષામાં. ઘણાને ગળ્યું ભાવતું હોય, ઘણાને ખાટું ભાવતું હોય, ઘણાને ખારું ભાવતું હોય, ઘણાને હાવ ભાવતું જ ન હોય. બરાબર? ગમે એ દ્યો તો મોઢું બગાડે. રોટલી દ્યો તોય મોઢું બગડે, ભાખરી બનાવો તોય મોઢું બગડે, રોટલા બનાવો તોય મોઢું બગડે, આઈસ્ક્રીમ આપો તો લબલબ આવે જીભ. ઈ ભાવે,
ચોકલેટ હવે તો એવા ફાટી નીકળ્યા હોય ચોકલેટમાં તો એને 5 સ્ટાર ને ડેરી મિલ્ક ને માર્સ મેલ્લો કેવી કેવી ચોકલેટ. ઓલી અમને પાંચિયા અડી પાંચિયું તમે જોયું ખબર નહીં હોય ને પાંચિયું એટલે હું ખબર છે કોણે જોયું છે પાંચિયું? હેન્ડ રેઝ કરો તો જરા. ઓકે 5 પૈસાનો સિક્કો આવતો અમે નાના હતા ને ત્યારે પાંચિયું કહેતા અમે એવું ચલણમાં હતું. તમારે 100 ની નોટથી શરૂઆત થાય અમારે પાંચિયાની શરૂઆત થતી હતી 5 પૈસાથી હે ને. એ પાંચિયાની પીપર આવતી એ હાથમાં કોક દીક આવી ગઈ હોય ને તો અમે રાજીના રેડ થઈ જતા ઓહ આજ તો પીપર. કારણ કે બાજુવાળા એનો ડબ્બો ખોલે એટલે એમાં મમરા હોય. આપણે ભગવાનની દયાથી જો ડબ્બો હોય તો મમરા જ હોય. અમારા એ વખતે તો નાસ્તો એટલે મમરા પૂરું. કોક દીક સેવ ને મમરા હોય તો એ રાજા હોય ક્લાસનો કે આ સેવ મમરા છે ખાલી મમરા નથી એમ હે ને. એ તો આખો બધાને બોલાવે નહીં એમ કે આગા જાવ બધા તો હું સેવ મમરા લઈ આવ્યો છું એમ. એવો રાજાશાહીનો વટ પડવા માંડે એમ. અને તમે હારા સેવ મમરા તો અડતાય નથી બોલો ભેળમાં નાખીને ખવડાવવા પડે તો ખાવ બાકી ખાવે નહીં એમ. તો વૃદ્ધિના દરની વાત કરતો હતો એક સરખી નથી બધાની તાસીર અલગ છે બધાની પ્રક્રિયાઓ જે થાય છે મૂળ મુદ્દો પ્રક્રિયાઓ એ અલગ અલગ રીતની થતી હોય છે અને એટલે જ બધાની વૃદ્ધિ એક સરખી નથી. તો એવા કયા કયા પરિબળો છે કે જે વૃદ્ધિ માટે જવાબદાર છે અથવા તો નડતર રૂપ છે દાખલા તરીકે એની આપણે વાત કરવાની છે. એટલે નવો આપણો જે પોઈન્ટ છે સમજવાનો વૃદ્ધિ માટે જરૂરી પરિબળો કયા કયા એવા પરિબળ છે કે જે જરૂરી છે જો વૃદ્ધિ સરસ રીતે કરાવવી છે તો. બરાબર છે. તો એક છે પાણી, બીજું છે ઓક્સિજન, ત્રીજું છે પોષક દ્રવ્યો. પોષક દ્રવ્યો હશે તો જ વૃદ્ધિ. તાપમાન, પ્રકાશ અને ગુરુત્વાકર્ષણ. આટલા પરિબળો એવા છે કે જે વૃદ્ધિ માટે જવાબદાર છે. આપણે વાત કરીએ છીએ અત્યારે ખાસ કરીને વનસ્પતિઓની એટલે કેન્દ્રમાં આપણે વનસ્પતિઓને રાખી છે. બરાબર છે. તો આ એવા પરિબળો છે કે જે વનસ્પતિને વૃદ્ધિ માટે જોઈએ છે. આ પરિબળો બધા એને ઇષ્ટતમ માત્રામાં જોઈએ. બરાબર છે. કેવા? ઇષ્ટતમ માત્રા. ચેપ્ટર નંબર 9 સમજાવતી વખતે મેં ઇષ્ટતમની વ્યાખ્યા સમજાવી હતી. કોને યાદ છે ઇષ્ટતમની વ્યાખ્યા? ગુરુકુલ રાજકોટ. હાલો. હા બોલો. જે તાપમાન અથવા પીએચ છે પ્રક્રિયામાંથી મહત્તમ નિપજ બનતી હોય તે તાપમાન અથવા પીએચ ને ઇષ્ટતમ પીએચ અથવા તાપમાન કહેવાય છે. યસ. કે જે સજીવને દાખલા તરીકે વૃદ્ધિ પામવા માટે જે સારામાં સારું તાપમાન જોઈએ એ તાપમાનનું માપ છે એને ઇષ્ટતમ તાપમાન કહેવાય. બરાબર છે. દાખલા તરીકે ઓક્સિજન. તો જેટલું ઓક્સિજન એને વૃદ્ધિ માટે વધુમાં વધુ સારામાં સારો લેવલ છે ઓક્સિજનનો એનું ઇષ્ટતમ ઓક્સિજનનું માપ કહેવાય. ન્યુટ્રિયન્ટ, પોષક દ્રવ્યો, એ પછી અકાર્બનિક પોષક દ્રવ્યો હોય કે કાર્બનિક પોષક દ્રવ્યો જેને વૃદ્ધિને મહત્તમ દરે લઈ જાય એ જે માપ છે ન્યુટ્રિયન્ટ્સનું એ ઇષ્ટતમ અથવા તો ઓપ્ટિમમ ન્યુટ્રિયન્ટ્સ કહેવાય. તો આમ દરેકે દરેક એને જે સ્થિતિ છે એ કેવી જોઈશે? ઓપ્ટિમમ અથવા તો ઇષ્ટતમ માત્રામાં જોઈએ. તો લિસ્ટમાં કોણ કોણ છે? પાણી, ઓક્સિજન, પોષક દ્રવ્યો વગેરે વગેરે. એટલે અહીંયા બીજા 6 જ લખ્યા હતા આપણે, એમાં 3 ને જ અહીંયા લખ્યા છે, બાકીના 3 ને આપણે રાખી દીધા સાઈડમાં એટલે વગેરે લખી નાખ્યું છે. અનિવાર્ય. અનિવાર્ય એટલે જોઈએ જ, એના વગર વૃદ્ધિ થાય નહીં. તો વનસ્પતિઓના કોષો કોષના વિસ્તરણ દ્વારા વિસ્તરણ પ્રદેશ પોતાના કદમાં વૃદ્ધિ કરે. કોષો હંમેશા કદ કેવી રીતના વધારે છે, વૃદ્ધિ કેવી રીતના પામે? કોષનું વિસ્તરણ. બરાબર છે. જેના માટે એની જરૂરિયાત શું છે? પાણી.
કારણ કે કોષ રસ અથવા તો જીવ રસનું પ્રમાણ વધે એવી વાત આપણે સમજાતા. તો જીવરસ એટલે આજુબાજુમાંથી એ પાણી શોષી અને અંદર કોષ રસની વૃદ્ધિ કરે. કોષોની આશુનતા વધે છે. પાણી જેમ અંદર જાય એટલે કોષ પાણીથી તરબતર થઈ જાય, ભરપૂર થઈ જાય. પાણી કોષથી જ્યારે ભરપૂર થઈ જાય એને આશુનતા કહેવાય. એટલે કે એ આશુનતા વૃદ્ધિના વધારામાં મદદ કરે, કારણ કે એનાથી જ કોષનું કદ વધે વનસ્પતિઓમાં ખાસ. તો કોઈ પણ વનસ્પતિની વૃદ્ધિ અને એ પછીનો વિકાસ તેમાં રહેલ પાણીની સ્થિતિ સાથે સીધો જ સંકળાયેલો છે. એટલે સૌથી પહેલી જરૂરિયાત કેની છે એને? પાણીની. બરાબર છે. વૃદ્ધિ માટે આવશ્યક ઉત્સેચકની ક્રિયાશીલતા માટે પાણી એક માધ્યમ પૂરું પાડે. વર્ષોથી હું તમને કહેતો આવું છું પાણીની મહત્વતા. દરેક સજીવના કોષમાં, કોષના કોષરસમાં પાણી છે. એની અંદર જ તમામ દેહધાર્મિક ક્રિયાઓ, જૈવ રાસાયણિક ક્રિયાઓ સ્વરૂપે થાય છે. તો એ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ એટલે કે ચયાપચય એનું માધ્યમ પાણી બને, એટલે કે કોષ રસ બને. અને ચયાપચયનું સંચાલન કોણ કરે? ઉત્સેચક. બરાબર છે. તો વૃદ્ધિ માટે આવશ્યક ઉત્સેચકોની ક્રિયાશીલતા માટે પાણી એક માધ્યમ પૂરું પાડે છે. આ ઉપરાંત ઓક્સિજન, જો પહેલું પાણી, બીજું ઓક્સિજન. ઓક્સિજન વૃદ્ધિ પ્રક્રિયા માટે આવશ્યક ચયાપચયિક ઉર્જા મુક્ત કરવા માટે, એટલે કે ગ્લુકોઝનું ઓક્સિડેશન તમે કરો, એટીપી છૂટી પડે એટલે કે ઉર્જા મુક્ત કરવામાં મદદ કરશે. કોણ? ઓક્સિજન. ઉર્જા મુક્ત શેમાંથી થશે? પોષક દ્રવ્યમાંથી. ગ્લુકોઝ પોષક દ્રવ્ય કહેવાય, ખોરાક. બરાબર છે. એનું ઓક્સિડેશન તમે કરો. હલો કોણ હલે? સાહેબ આસુનતા ફરીથી સમજાવો. જ્યારે કોષની અંદર પાણી ઘૂસે અને કોષ ફૂલાય એને આશુનતા કહેવાય. બરાબર છે. જ્યારે કોષ જે છે પાણી ગુમાવી દે, એટલે કોષ પાણી ગુમાવી અને પાણી અંદરથી બહાર જાય તો એને શિથિલ અવસ્થા કહેવાય. શિથિલતા એટલે ઢીલું થઈ જવું. બરાબર છે. અને જ્યારે પાણી અંદર આવે એટલે કોષ ફૂલાય એને આશુનતા કહેવાય. હવે ફૂગો હોય, ફૂગો એમાંથી હવા કાઢી નાખો તો એને શિથિલ અવસ્થા કહેવાય ને. એમાં હવા ભરી દો અંદર ઠાહીને તો એને આશુનતા કહેવાય. बराबर है. अब समझ में आ गई बात? ओके. હવે પોષક દ્રવ્યની વાત આગળ વધારીએ. જો પહેલા પાણી વિશે વાત કરી, પછી ઓક્સિજન વિશે વાત કરી, હવે વાત છે પોષક દ્રવ્યની. અહીંયા પોષક દ્રવ્ય વનસ્પતિ જે લે છે, પોઈન્ટ ટુ બી નોટેડ. હું મારી વાત કરું તો મારા માટે બે પ્રકારના પોષક દ્રવ્યો હોય જે હું બહારથી લઈશ. એક કાર્બનિક છે ને એક અકાર્બનિક છે. પણ વનસ્પતિ કાર્બનિક તો પોતે બનાવે છે ને, બહારથી નથી લેતી. એટલે વનસ્પતિ માટે પોષક દ્રવ્યો કયા છે? માત્ર અને માત્ર અકાર્બનિક પોષક દ્રવ્યો. વનસ્પતિના સંદર્ભે વાત કરું તો એ ખાસ યાદ રાખવું. હું લખી દઉં છું, લખીને સમજાવું છું. બરાબર છે. જ્યારે હું વાત કરીશ પોષક દ્રવ્યોની, પોષક દ્રવ્યો શેમાંથી મળે? ખોરાકના દ્રવ્યો કહેવાય એને. બરાબર છે. જનરલી પોષક દ્રવ્યનો સ્ત્રોત કોણ છે? ખોરાક. બરાબર છે. તો જ્યારે હું વાત કરું એક બાજુ પ્રાણીઓની અને એક બાજુ વનસ્પતિઓની, તો વનસ્પતિ તો ખોરાક પોતે બનાવે છે, બહારથી તો લેતી નથી. બરાબર છે. એટલે વનસ્પતિ અકાર્બનિક પોષક દ્રવ્યો નું જમીનમાંથી શોષણ કરે અને પછી એનું ખોરાકમાં રૂપાંતરણ કરે. એટલે વનસ્પતિ માટે પોષણ કયું થઈ ગયું? માત્ર ને માત્ર અકાર્બનિક. પ્રાણીઓ શું કરે? આને ખાય
બરાબર છે. તો પ્રાણીઓ શું કરે? ખોરાકમાંથી અકાર્બનિક અકાર્બનિક અને કાર્બનિક બંને દ્રવ્યો એ ખોરાકમાંથી જ મેળવે, ખોરાક દ્વારા જ મેળવી શકે. બરાબર છે. આટલું સમજાઈ ગયું છે પ્રોપરલી? એટલે વનસ્પતિ માટે જ્યારે વાત કરીશ ત્યારે વનસ્પતિમાં માત્ર ખાલી અકાર્બનિક દ્રવ્યોને જ ગણવા પડે. હું પ્રાણીઓને ગણું તો પ્રાણીઓના બે પ્રકાર મીન્સ પોષક દ્રવ્યોના બે પ્રકાર પડે પ્રાણીઓમાં. બરાબર છે. અકાર્બનિક દ્રવ્ય અને કાર્બનિક દ્રવ્ય બંને. તો એ સંદર્ભે અહીંયા પોષક દ્રવ્યો એટલે માત્ર અકાર્બનિક એટલે કે ખનિજ દ્રવ્યોની જ વાત કરે છે. તો વનસ્પતિના જ્યારે અકાર્બનિક એટલે કે ખનિજ દ્રવ્યની વાત કરું તો ખનિજ દ્રવ્યને એને બે ભાગમાં વિભાજિત કર્યા છે. એકનું નામ છે ગુરુ પોષક દ્રવ્ય અને એક છે લઘુ પોષક દ્રવ્ય. આને ગુરુ પોષક દ્રવ્ય એટલે એમ કહેવાય કે એ વધુ માત્રામાં જોઈએ. એનું શોષણ વધારે થાય. લઘુ પોષક દ્રવ્ય એટલા માટે કહેવાય કે એ ઓછી માત્રામાં જોઈએ એટલે કે ઓછું શોષણ થાય એનું. તો આ વધારે પ્રમાણમાં શોષણ પામે, આ ઓછા પ્રમાણમાં શોષણ પામે. એટલે એના બે સમૂહ પાડ્યા છે. એકનું નામ છે ગુરુ પોષક દ્રવ્ય, એકનું નામ છે લઘુ પોષક દ્રવ્ય. તો વનસ્પતિ દ્વારા પોષક દ્રવ્ય ગુરુ તેમજ લઘુ પોષક આવશ્યક તત્વોની જરૂરિયાત જીવરસના સંશ્લેષણ અને ઉર્જાના સ્વરૂપમાં કાર્ય કરવા માટે જરૂરી છે. બે જરૂરિયાત છે એની. જીવરસનું સંશ્લેષણ કરવા માટે અને ઉર્જાના સ્ત્રોતનું સંશ્લેષણ. પ્રકાશ સંશ્લેષણ કરવું હોય તો H2O પાણીની જરૂરિયાત પડે કે ન પડે? હા કે ના? તો પાણી શું છે? અકાર્બનિક દ્રવ્ય. CO2 કાર્બન ડાયોક્સાઇડ જોઈએ કે નહીં? યસ. તો એ છે અકાર્બનિક દ્રવ્ય. એની સાથે જો તમારે કાર્બનિક દ્રવ્યોનું સંશ્લેષણ કરવું છે તો સલ્ફર જોઈએ, કેલ્શિયમ જોઈએ, પોટેશિયમ જોઈએ, સોડિયમ જોઈએ, બધા તત્વો જોઈએ તો જમીનમાંથી મેળવશે. તો હવા, પાણી કે જમીનમાંથી એ તમામ પ્રકારના અકાર્બનિક દ્રવ્યોનું શોષણ કરી અને કાર્બનિક દ્રવ્યો રૂપાંતરિત કરે એટલે શું થઈ ગયું? ઉર્જાનો સ્ત્રોત થઈ ગયો ગ્લુકોઝ. ગ્લુકોઝ શું છે? ઉર્જાનો સ્ત્રોત થઈ ગયો. બરાબર છે. વધુમાં દરેક વનસ્પતિ અથવા તો સજીવને તેની વૃદ્ધિ માટે ઇષ્ટતમ તાપમાન જરૂરી છે. દરેક સજીવનું અલગ અલગ હોઈ શકે. જેમ કે આપણું 37-37 ડિગ્રી છે પ્રાણીઓમાં, તો વનસ્પતિમાં પણ બે પ્રકારની વનસ્પતિ સમૂહો C3 અને C4 એનું ઇષ્ટતમ તાપમાન અલગ અલગ છે. કોઈને ખબર છે C3 નું ઇષ્ટતમ તાપમાન કેટલું છે? ગુરુકુલ રાજકોટ? 20 થી 25 ડિગ્રી સેલ્સિયસ. યસ, 25 ડિગ્રી સેલ્સિયસની આસપાસ. અને C4 નું ઇષ્ટતમ તાપમાન 30 થી 40 ડિગ્રી. ઓકે, 30 થી 40 ની વચ્ચે. તો એ ઇષ્ટતમ તાપમાનનો ગાળો એને જરૂરી છે. એ જેવા પ્રકારની સજીવ હશે એ પ્રકારનું અલગ અલગ હોઈ શકે. આ તાપમાને કોઈ પણ પ્રકારની વિસંગતતા, જો તાપમાનનો વધારો કે ઘટાડો થાય ને વિસંગતતા કહેવાય. તો આ તાપમાનની કોઈ પણ પ્રકારની વિસંગતતા એની ઉત્તર જીવિતતા માટે હાનિકારક બની જાય. વનસ્પતિ જીવી શકે નહીં, પ્રાણી જીવી શકે નહીં જો તાપમાન વધે કે ઘટે તો. બરાબર છે. આ સાથે પર્યાવરણીય સંકેત જેવા કે પ્રકાશ, ગુરુત્વાકર્ષણ પણ વૃદ્ધિની કેટલીક અવસ્થાઓ કે તબક્કાને સીધો અસર કરે. દાખલા તરીકે મૂળની વૃદ્ધિ ગુરુત્વાકર્ષણની દિશામાં થાય, પ્રકાંડની વૃદ્ધિ ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં થાય. રાઈટ? એટલે એ રીતે એ અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે અસર કરતા હોય છે. બરાબર છે. પ્રકાશ તો વનસ્પતિઓની વૃદ્ધિ ખાસ પ્રરોહ તંત્ર સૂર્યપ્રકાશની દિશામાં ઉપર વધે. બરાબર છે. ખબર છે કે નથી ખબર? બરાબર. આ પ્રકારની વૃદ્ધિને શું કહેવાય? કે જે નિશ્ચિત દિશામાં થતી હોય
એ વૃદ્ધિને શું કહેવાય? કોઈને યાદ છે? દાખલા તરીકે મૂળ તો પાણીની દિશામાં વૃદ્ધિ પામે, એને ખાલી જગ્યા કહેવાય. યસ, રાજકોટ ગુરુકુલ. જલાનુવર્તી, જલાનુવર્તી. ઓકે, જલાનુવર્તી. ભુજ, ભુજનો એ હાથ ઉપર હતો. યસ, અનુચલન કહેવાય એને. જલ અનુચલન એટલે જલાનુવર્તી, બરાબર છે. અનુવર્તી અથવા તો અનુચલન, અનુવર્તી વૃદ્ધિ કહેવાય. શું કહેવાય? પ્રકાશાનુવર્તી, પ્રકાશ અનુવર્તી. સંધિ સુધી પાડો, બરાબર છે. તો આ વૃદ્ધિને કેવી કહેવાય? અનુવર્તી વૃદ્ધિ. એટલે આ પ્રકાશ છે, ગુરુત્વાકર્ષણ છે, ઇવન પાણી અનુવર્તી વૃદ્ધિ માટે જવાબદાર. મૂળ પાણી તરફ જાય, ખબર છે ને? તો અનુવર્તી વૃદ્ધિ કહેવાય, એની ઉપર અસર કરતા હોય છે, બરાબર છે. એટલે આમાં જે લખેલું છે ને, અમુક જગ્યાએ જો કેટલીક અવસ્થાઓ કે તબક્કાને અસર પહોંચાડે, એ અવસ્થા કે એ તબક્કાને મેં સમજાવ્યા તમને કે આ રીતે એ અસર કરતા હોઈ શકે છે. સર યસ સર. સર તમે હોમવર્ક આપ્યું હતું ઓલું કે પ્રાણીઓમાં સૌથી શું કહેવાય, ત્વચામાં સૌથી છેલ્લું અધિચ્છદ કે જે સતત કોષ વિભાજન કરતું હોય. ઓકે, હા બોલો. સર એમાં આન્સર અંકુરણીય પેશી આવે. અંકુરણ સ્તર કહેવાય, બરાબર. અંકુરણ સ્તર. યસ, રાઈટ, ગુડ. તો એ જે છેલ્લું સ્તર છે એ અંકુરણ સ્તર કહેવાય, કે એ સતત વિભાજન પામી અને નવા કોષો ઉમેરતું જાય. જેને નથી ખબર એ નોંધી લઈએ ખાસ, બરાબર છે. ઓકે, હેલો સર. યસ. સર એને બેઝલ સેલ કહેવાય ને? હા, બેઝલ સેલ કહેવાય. અને સર હજી એક હતું, બોલો. સ્પેક્ટ્રમ બેઝાલ. હા, ઈ નો ખબર. સ્પેક્ટ્રમ બેઝાલ. સ્તર, સ્પેક્ટ્રમ એટલે સ્તર ગણી લેવાનું, બરાબર છે. પાયાનો સ્તર. ઓકે, સો સરસ મજાનો એક નવો મુદ્દો આવ્યો છે આપણી સામે. વનસ્પતિની જ્યારે વૃદ્ધિની ચર્ચા શરૂ કરી ને, ત્યારે આપણે એક પોઈન્ટ ઓફ વ્યૂથી શરૂ થયા હતા કે વનસ્પતિમાં જે વૃદ્ધિ છે એ જીવન પર્યંત થાય. આવું કોને યાદ છે? મને કયો જોઈએ. કોને કોને યાદ છે? હેન્ડ રેઝ કરો. ઓકે, હવે જીવન પર્યંત શું કામ છે એનું કારણ પણ તમને જે તે સમયે શીખડાવેલું છે કે આ જીવન પર્યંત થાય એનું કારણ આ છે. તો એ કારણ કોને હવે યાદ છે? ભુજ સેન્ટર. વર્ધમાન પેશી. યસ, વર્ધમાન પેશીની હાજરી. તો આપણા ચર્ચાના કેન્દ્રમાં આ આવી ગયું હોય, વર્ધમાન પેશીની હાજરી, જેને કારણે વનસ્પતિઓ જીવન પર્યંત વૃદ્ધિ કરવા માટે સક્ષમ બને છે. ઓકે, વર્ધમાન પેશી દાખલા તરીકે ભ્રૂણ અવસ્થાથી શરૂ કરીએ
ભ્રૂણ પાસે માત્ર આ જ હોય, વર્ધમાન પેશી. એક છે ભ્રૂણ મૂળ, એક છે ભ્રૂણ મૂળ, બીજું છે ભ્રૂણાગ્ર. બરાબર છે? એટલે અહીંયાથી હું શરૂ કરું છું વર્ધમાન પેશીથી સ્ટોરી ભ્રૂણથી. ભ્રૂણ વર્ધમાન પેશી દ્વારા જ્યારે સક્રિય થાય, બીજાંકુરણ થાય, એટલે મૂળ અને પ્રરોહ તંત્ર બનાવે. એમ આઈ વેરી કરેક્ટ? મૂળ, પ્રરોહ તંત્ર એટલે કે મૂળ, પ્રકાંડ, પર્ણ 3 ભાગ પડે એટલે સ્થાયી પેશીઓ બને. તો વર્ધમાન પેશીના કોષને હું વર્ધમાન કોષ કહું. આ વર્ધમાન કોષ પ્રાથમિક પેશીઓ બનાવે. દાખલા તરીકે મૃદુતક, સ્થૂલ કોણક કે દ્રઢોતક જેવી એની જરૂરિયાત એવી એ પેશીઓ બનાવે. સરળ પેશી પણ બનાવે અને જરૂર પડે તો જટિલ પેશી પણ બનાવે, જેવી કે અન્નવાહક હોય કે જલવાહક હોય. આ બધું તમે સમજી ગયા છો? થમ્સ અપ. ઓકે. તો આ થઈ ગયું પ્રાથમિક વૃદ્ધિનું આખું પિક્ચર તમારી સામે. બરાબર છે? તો અહીંયા પ્રાથમિક વૃદ્ધિ જ્યારે થાય અને જે પેશીઓ બને એ પ્રાથમિક પેશીઓ બને. બરાબર છે? આ પ્રાથમિક પેશીઓની સાથે પ્રાથમિક વૃદ્ધિ દરમિયાન એધાઓ બને. એધા ક્યાં હોય? વાહીપુલની અંદર. શું હોય? એધા ક્યાં હોય? વાહીપુલની અંદર. બરાબર છે? હોય નહીં, બને. પોઈન્ટ ટુ બી નોટેડ. એ પણ બને છે. તો હવે આપણે જે સમજવાનો મુદ્દો શું છે એ ખબર છે? જો આમાંથી આ બન્યું એટલે કે વર્ધમાનમાંથી શું બન્યું? સ્થાયી પેશી બની. હા કે ના? અને સ્થાયી પેશીની વચ્ચે જો સ્થાયી પેશીમાંથી જ શું બન્યું? એધા એટલે કે વર્ધમાન પેશી. બની કે ન બની? યસ ઓર નો? ઓકે. હવે તમે સમજો, જ્યારે વર્ધમાન પેશીમાંથી સ્થાયી પેશી બને તો એ જે ઘટના બને છે એ ઘટના ખાલી કોષ વિભાજન જ નથી, એની સાથે એક ઘટના બને છે. એ શું છે? વિભેદન. યસ, ગુડ. શું છે? વિભેદન થાય. તો વર્ધમાનમાંથી સ્થાયી બને એને વિભેદન કહેવાય. સ્થાયીમાંથી વર્ધમાન બને એને નિર્વિભેદન કહેવાય. ઊંધું થયું. ઊંધું થયું એટલે શું કહેવાય? એને નિર્વિભેદન. શું કામ નિર્વિભેદન કીધું? કારણ કે સ્થાયીમાંથી ફરીથી વર્ધમાન પેશી બની છે એટલા માટે. ઊંધી પ્રક્રિયા થઈ ને એટલે આપણે એને શું કીધું? નિર્વિભેદન. ચાલો, બંને શબ્દ સરસ રીતના સમજાઈ ગયા છે. થમ્સઅપ કરો જોઈએ. ઓકે. હવે આ એધા શું છે? વર્ધમાન પેશી. વર્ધમાન પેશીની લાક્ષણિકતા શું છે? વિભાજન. ઈ જ્યારે વિભાજન કરશે ત્યારે ફરીથી એ શું બનાવશે? આજને આજ પાછું બનાવે. બરાબર છે? ઈ જ્યારે વિભાજન કરશે ત્યારે એ પણ આજ બધું બનાવે. પણ અહીંયા જે બન્યું ને એને શું કહેવાય? પ્રાથમિક પેશી.
અને હવે અહીંયાથી બનશે ને વર્ધમાન પેશી દ્વારા જે આ બનશે એને શું કહેવાય? દ્વિતીયક પેશીઓ. શું કામ એવું કહેવાય? કોણ કહી શકશે? શું કામ એવું કહેવાય દ્વિતીયક પેશીઓ? ઈડર સેન્ટર. ઈડર સેન્ટર હેન્ડરેસ થયો તો તમારો? અંધારું છે એટલે દેખાતું નથી. આઈ થિંક સો હેન્ડરેસ થયો છે તમારો ઈડર સેન્ટર. યસ, અજવાળું થયું ભાઈ. ઓ વાહ, લો હેડો તાર બોલો. તો એટલે નથી દેવો જવાબ એમ? જવાબ દો. હાલો હાલો, પકડાઈ ગયા. અને નહીં આવડતું. આના ઉપરથી કહી દો. આ પ્રાથમિક વૃદ્ધિ, પ્રાથમિક પેશી. તો દ્વિતીયક પેશી પેલા બીજા નામ આમ કરો છો તમે કયો ને. એક્ઝેક્ટલી, કારણ કે એ દ્વિતીયક વૃદ્ધિ દરમિયાન થાય છે એટલા માટે એને દ્વિતીયક પેશી કહેવાય. એ દ્વિતીયક વૃદ્ધિ થતી હોય ત્યારે જ થાય. એ ધા દ્વિતીયક વૃદ્ધિ કરે. દ્વિતીયક વૃદ્ધિનો પોઈન્ટ આખો સમજાવ્યો તમે, તમને ભૂલી ગયા છો. તો ઈ જે વૃદ્ધિ કરે એમાં જે બને એ દ્વિતીયક અન્વાહક કહેવાય, દ્વિતીયક જલવાહક કહેવાય, દ્વિતીયક મૃદુતક કહેવાય, દ્વિતીયક સ્થૂલકોણક કહેવાય, દ્વિતીયક દ્રઢોતક કહેવાય. અહીંયા જે બને એને પ્રાથમિક મૃદુતક, પ્રાથમિક અન્વાહક ને પ્રાથમિક જલવાહક કહેવાય. એમ તો આ વિભેદન છે, આ નિર્વિભેદન છે. તો આના માટે એક શબ્દ હશે, ઈ છે પુનઃ વિભેદન. શું શબ્દ છે? પુનઃ, પાછું વિભેદન થયું. પાછું વિભેદન. જો વર્ધમાનમાંથી સ્થાયી બની તો અહીંયા વર્ધમાનમાંથી સ્થાયી બની, તો એ વિભેદન પાછું થયું બીજી વાર. એને શું કહેવાય? પુનઃ વિભેદન. તો ત્રણ પ્રકારની ઘટનાઓ વનસ્પતિમાં બને છે. જુઓ, વિભેદન પણ થાય, નિર્વિભેદન પણ થાય અને પુનઃ વિભેદન પણ થાય. કોણ કહેશે થમ્સઅપ? કોણ કરશે થમ્સઅપ? ચાલો, પરફેક્ટ, ડન છે? ઓકે, ઠીક છે. ચાલો, તો ત્રણેય શબ્દ પરફેક્ટલી સમજી ગયા છીએ આપણે ટેક્સ્ટ બુક પ્રમાણે. આના પછીના લેક્ચરમાં આપણે જાશું. 4 વાગી ચૂક્યા છે, બરાબર છે? એટલે વાતને અહીંયા વધારીએ છીએ. આઈ વિલ સી યુ 2 દિવસ પછી. ફાઇન, ઓકે.